कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सीतानाथ समारंभं रामानन्दार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्त वन्दे गुरुपरम्पराम्। पवनतनय संकटहरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રસંગ આવે છે સાર વાતોનો, સત્સંગની સાર વાતો. સત્સંગની વાતો સાંભળવાથી જે અસર થાય છે એ 5 મિનિટના કુસંગથી ઘટી જાય છે. કેમ કે કુસંગ મળતા જ અગાઉના કુવિચારો જાગી ઉઠે છે. માટે કુસંગનો સર્વ રીતે ત્યાગ કરવો. ખોટા કર્મ કરનારાઓની દુર્ગતિ થવામાં તો નવાઈ જ શું છે. ખોટા કર્મ કરનારાઓનું જેવો ચિંતન કરે છે એમની પણ હાનિ થાય છે. વ્યભિચારીને યાદ કરવાથી કામની જાગૃતિ થાય છે. કોઈ વ્યભિચારી પુરુષ હોય સ્ત્રી હોય એને યાદ કરો તો કામની જાગૃતિ થાય જ છે. એને હું ભોગવી લઉં, આ સુખ મને મળી જાય. પણ તમારામાં કુસંગનો લેશ માત્ર સાંટો ન હોય, તમે ભલે એક ધારા કુસંગીને રહેતા હોય પણ એનાથી તમે ફેરફાર કરીને સત્સંગમાં એમાં કોઈ હારા સજ્જન માણસને હારે બેહવા મળો તો એના સંસ્કાર તમારામાં તરત ન આવી જાય પણ એનો પ્રભાવ પડે. 5 દીએ 8 દીએ તમને એમ થાય આવડા કે એમ એક વાત તો હાચી હશે, કાંઈક તો હાચું છે જ તે, નહીતર આવડા થોડા રોજ બેહે. આ એનો મેન ફાયદો હોય. ઓલા કે ને કે કાળિયારે ધોળિયો બાંધો વાન ન આવે પણ હાન આવે. એટલે ઓલા હારા ને હારે હારો રહેતો હોય તો હારો જ થાય, ખરાબ ન થાય. અને મોળા ને હારે મોળો રહેતો હોય ને તો મોળો જ થાય. પૂર્વમાં તમે જે કંઈ કરેલું છે ને, આજની દુનિયા શું જોવે છે કે પૂર્વમાં બાપુએ શું કર્યું કે મેં શું કર્યું એ જોવે. પાછળનું જીવન જે જીવી ગયા તો એ કેવું જીવી ગયા એને લઈને માણસ ઊભો રહે. હકીકત જિંદગીમાં ક્યારે એક વસ્તુ લઈને ઊભું ન રહેવાય કે આમ જ તે એમ. કોઈનું તારણ કોઈ કાઢી નહીં શકતું. નજર ઓલા ખજૂરીના કાંટા વાળી મેં એક વાત કરેલી, પ્રસંગ મેં ઘણી વાર કીધેલો કે ભાઈ 2 મિત્રો હતા. પછી બેયને કર્મનું ફળ કેવી રીતનું મળે એની ઉપર વાત છેલ્લે કરું તો એ 2 હારે ભણતા મતલબમાં. અને જે એક વ્યક્તિ હતો એ બહુ પૈસાદાર ને એવો સધરમાણા, અને ઓલો રોજ ગંગાજીમાં નાહવું અને ભગવાનની પૂજા પાઠ કરવી. એકની ગરીબ સ્થિતિ તો એ રોજ ગંગાજીમાં નાહીને આવે ને ઓલો ને ભાઈ એશો આરામ ને. પછી એશો આરામ હોય એટલે શું ન હોય, પૈસો જેની આગળ હોય ને એને પેલા કુટેવ આવે. ઠામુકો પૈસો આવી ગયો હોય ને તો એને પેલા કુસંગત થાય, વ્યભિચાર આવે, શરાબ આવે, માંસ મટન આવે, આવું બધું આવવા મળે. એટલે એના જીવનમાં એ બધી પ્રગતિ થાય, સારી પ્રગતિ, જેને 84 લાખ યોનીમાં જવાની પ્રગતિ કહેવાય. અને ઓલો રોજ ગંગાજીમાં નાતો એટલે આ બરોબર ગંગાજીમાં નાઈને હાલ્યો જાય અને ઓલો આમથી હામેલી હાલ્યો આવે એ મોજથી અપરુ ડેટ કપડા બપડા હાલ્યો આવે ને એમાં હાલ્યો આવતો હતો. એટલે એને હોના મોરોની ભરેલી થેલી ચડી, જે પૈસાદાર હતો ને એને. અને ઓલો જે ગંગાજીમાં નાઈને હાલ્યો જતો ને એના પગમાં ખજૂરીનો કાંટો વાગ્યો. એટલે ઓલાનો વિશ્વાસ ડગી ગયો કે અરે રામ 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 રામ, કે આ હું રોજ ગંગાજીમાં નાવ, ભગવાનનો પૂજા પાઠ કરું અને મને કે ખજૂરીનો કાંટો વાગ્યો ને ઓલો હાવ નકામો મારો જ મિત્ર છે. આખો દી ઓલા કેમ એની મસ્તીમાં જીવવો, ભગવાન હું છે ને ખબર નથી, અને જો એને હોનામોરની ઠેલી ચડી. ઓલો કે હું તને કહેતો નહોતો, એ કે જે પૈસાદાર મિત્ર હતો ને એને કીધું કે હું તને કહેતો નહોતો ભગવાન જેવું કાંઈ છે જ નહીં, કે તારી શું હાલત છે જોઈ, કે સપ્લાય બીજા નથી બદલાય, એની જિંદગી છે જીવે તું, અને મારે જોઈ કે નસીબમાં હતું તો અહીંયા પહોંચ્યો જ્યાં હોનામોરીને ભરેલી ઠેલી ચડી. કે બાકી મારે આગળ કાંઈ ખામી તો છે નહીં એમ. એટલે ભગવાન છે ને ક્યારેય કોઈ ભક્તનો વિશ્વાસ તૂટવા નથી દેતા. એટલે ભગવાનને તરત એક વયોવૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને પ્રગટ થઈ ગયા અને કીધું કે ભાઈ હું છું, કે કે જવો ને આ જેને ધર્મને લઈને હાલે છે એને તકલીફ છે, અને જે અધર્મમાં જીવે છે એને કાંઈ વાંધો નહીં, કે જો આ હાવ અધર્મી છે, મારો મિત્ર જ છે પણ એનું જીવન અધર્મ તરફ જ છે એમ. એટલે એને કીધું કે ભાઈ એવું કેમ, કે તારો વિશ્વાસ ડગી ગયો ને. ઓલા મહાત્મા એમ કીધું કે હા મારો તો હવે ભગવાન જેવું મને કઈ લાગતું નથી, કે આ હાવ નકામો છે ને હોનામોરની ઠેલી ચડી અને હું રોજ ગંગાજીમાં નાવ, ખજૂરીનો કાંટો વાગ્યો એટલે ગમે એનો વિશ્વાસ ડગી જાય. એટલે ઓલા મહાત્માએ ખજૂરીનો કાંટો કાઢ્યો ને કીધું કે એવું ન હોય, એમ હાથ ફેરવ્યો એટલે એ તો સારું થઈ ગયું, પણ એ કે એવું નથી, તને હાચી વાતની ખબર નથી, કે એ જે વ્યક્તિ છે ને તારો મિત્ર એ રાજા થવાનો હતો. એ કે થવાનો તો રાજા, સર્જાણો તો રાજા થવા માટે, પણ એના એવા કર્મનું બાહુલ્ય હતું અને આ જન્મમાં એને એટલા બધા કર્મ કરી નાખ્યા
બરોબર, એટલે એ કર્મ તરત લાગુ પડી જાય. કર્મ કયા કયા લાગુ પડે એ તમને કહું. કોઈ સંતનું તમે આત્મા દુભાવી દીધો કે કોઈ એનું નુકસાન કરી નાખ્યું, કોઈ સંતને તમે નડે એવા કટુ વચનો બોલી ગયા તો તરત એ કર્મ લાગુ પડી જાય તમારા જીવનમાં. અને જો કોઈ સંત એની ગદગદ વાણીથી તમારાથી ખુશ થઈ ગયા, એને કીધું જા તારું કલ્યાણ થઈ જાય, તો એમાં કદાચ ભગવાન ખુદ બ્રહ્માજી આવીને તમારા લેખની માથે મેખ નો મારી શકે. આ સંતોની તેવડ છે. ભગવાન એની માં ટૂંકો પડે. એટલે ઓલે કીધું, મહાત્માએ કીધું કે જે તારો મિત્ર છે ને જે પૈસાદાર ને એને હોનામરની ઠેલી ચડીને તા કે હા ઈ હોનામર ખૂટશે એટલે ઈ કે રોડે આવી જાય. ઈ કે કેમ? ઈ કે એના હારા કર્મો હતા ઈ ખૂટી જાય છે ને હવે એનો પાપ શરૂ થાય છે. ઈ કે પૂર્વનું પાપ ભેગું હતું અને અત્યારનું આ બે ભેગું થઈને હવે એની શું હાલત થાય એ જોઈશે. અને તને આ ખજૂરીનો કાંટો છે ને એ હોળીની સજા હતી કે તારા જીવનમાં, પણ તું જે રોજ ગંગાજીમાં નાતો ને ભગવાનની પૂજા કરતો એટલે કે કાંટામાં બચી ગયું. આ એટલે કેવું પડે કે ભગવાનનું નામ જપ કરો, ભગવાન તરફ થોડાક હાલો. દુનિયામાં બધી વસ્તુ હું તમે કરી શકતા હોય તો બધા કરી જ ન નાખે. મહેનત કરવાની, બાકી ફળ ન દેવું, સારું દેવું. ભગવાન કે તું તારી રીતે હાલી લે. ભગવાને ગીતામાં ચોખ્ખું કીધેલું છે તારે જેમ હાલવું એમ તું હાલી લે, બાકી થવાનું છે હું ઈચ્છું ઈ જ તું ઈચ્છે એ નથી થવાનું. તો આપણી મહેનત આપણે છે, કર્મ આપણને સોંપ્યું, અહીંયા ફરજ સોંપી, ફરજ બજાવીને પૂરી કરીને વહી જવાનું હોય. બળ ખોટું ન કરવાનું હોય. આ બળે ચડી જાય કહેવાય. શું કહેવાય એમ? હા એમ કોઈ સંતે તમને તારી છે. હા એમ એટલે અહીંયા બતાવે છે કે કોઈ વ્યભિચારીને યાદ કરવાથી કામની જાગૃતિ થાય છે. ભગવાનની ભક્તિ ગુપ્તપણે કરવી નહીં તો કપૂરની જેમ માન મોટાઈમાં ઉડી જાય છે. ગુપ્તપણે જો ભક્તિ ન કરીએ આપણે જાજુ મહાપુરુષો એમ કીધું છે કે ભક્તિ હંમેશા ગુપ્ત રાખવાની. તમે જે કાંઈ ભજન કરો તો તમે પૂજા પાઠમાં બેઠા થઈએ કાંઈ તમે જે તિલક નહીં પધરાવવું પડે એ બધું તો કરવું જ પડે, જે આપણો ધર્મ છે એ. પણ બીજું ખોટો ડેન્ડટ નહીં, મતલબ દેખાવ કરો કે હું કાંઈક સૌ ને આમને તેમને, એવું નહીં. મતલબ એમ ભક્તિ કરો તો ગુપ્તપણે કરો એમ. નહીતર ઓલા કપૂરની સુગંધ કેમ હવાની યારે ઉડી જાય, હળગાવો એટલે એમ ઉડી જાય પાછા. માન મોટાઈને બડાઈ મળવા મળે કે હું બાપુ થઈ ગયો, મને કંઈક ખબર પડવા મળી એટલે 5 જણા પગે લાગવા મળે. એટલે તમે હતા ને અહીંયા 0 ને 0. મેં તમને પહેલા વાત કરેલી છે કે પગે લાગવામાં મજા છે, લગાડવામાં મજા નથી. બરોબર. આપણા લક્ષ્ય આપણે પોતાને ખબર ન હોય, આપણને એમ થાય હું તો બહુ સારો જ છું. હા એમ, પણ એ દુનિયાને ખબર હોય, દુનિયાને સામાન્ય ખબર હોય કેમ છે. અને બને ત્યાં સુધી કોઈને સારું દેખાવાનો પ્રયત્ન ન કરવો કે હું સારો છું એમ. કેમ કે તમે દુનિયામાં ગમે એટલા ધર્માત્મા થઈને ફરશો ને તોય તમને આ દુનિયા ક્યારેય સ્વીકારશે નહીં. કોઈને નથી સ્વીકાર્યા, તમને મને શું સ્વીકારવાના? એટલે ધર્માત્મા બનવાનો પ્રયત્ન નહીં કરવાનો. મહેનત થાય કરવાની, કોઈથી મદદ આપણીથી કોઈ મદદ થાય તો કરવાની. અને હું તો એમ કહું તમારા અનંત જન્મોના કર્મ હોય, આવું મહાપુરુષોએ કીધેલું છે શાસ્ત્રોમાં છે. અનંત જન્મોના કર્મો હોય અને કદાચ ભગવાનનું નામે એ કર્મને જો આગુ પાછું ન કરી શકતું હોય તો એક એવું કર્મ છે કે તમારી આગળ વ્યવસ્થા હોય થોડી ઘણી તે, અને કોઈ એવા તમે ક્યાંય ગયા તો તમને દેખાણા કોઈ એવા ભૂખે તરસે, ભૂખનો મારો માણસ હેરાન થાય છે, હાવ પરિસ્થિતિ ખરાબ છે, તો એવાને ખવડાવવું. અથવા તો કોઈ સાધુ છે, બ્રાહ્મણ છે, એ દવાખાને ગયા હોય એને આગળ પૈસા ન હોય, કોઈ ગરીબ કોઈ પણ એને આગળ દવાના પૈસા ન હોય તેને બહે પાંચીને દવા અપાવી. આનાથી તમારો અનંત જન્મોનો કર્મનો ઢગલો હોય ને એને બાળીને ભસ્મ કરી નાખે એક ભેગીનું. આ બધા એમાં તાકાત છે. એટલે આવી સેવા કરાય. પછી આ બધા જાત્રાઓ કરે છે, ગરીબ ભાઈ દીકરો માવતર આપણા હેરાન થતા હોય ત્યાં ભરપૂર રોટલો ન દેવાય, સારો પડે પહોંચે ન કરીને દેવાય. મહિના જાત્રાઓ કરીને આવો તો પડકે એક ટંચાંડી જાત્રા કરી દેખો અને ઓલો સાહેબી ભોગવતો હોય એવું છે. એટલે એનો જાત્રા બધી અપોપ કહેવાય. પોતે ઓલાના મોઢે રહ્યો ને તો એ જાત્રા કરતા હોય છે. હા, એટલે કહે છે કે માન મોટાઈમાં એ ભક્તિ ઉડી જાય છે. સ્વાર્થ છોડીને બીજાના હિત માટે પ્રયાસ કરવો એ જ એને પ્રેમમાં બાંધવાનો ઉપાય છે. બીજાને સુખ પહોંચાડવું એ જ એને પોતાનો કરી લેવો છે. પોતાનું તન મન ધન જે કંઈ બીજાના કામમાં લાગી જાય એ જ સાર્થક છે, બાકી તો બધું ફોગટ જાય છે. એટલે બીજાના કામમાં એટલે મતલબ મેં કીધું એવી કોઈ વ્યવસ્થા હોય તો, બાકી ગમે અહીંયા નહીં. આ અત્યારે સાહેબી ખડકીને આશ્રમો બનાવી બેઠા, દરિયો હોય એમાં દરિયામાં તમે 5 કળશા પાણી રેડો, દરિયાને શું ફેર પડવાનો? કાંઈ નહીં. પણ હવે નાનું એવું માટલું હોય, વગા પાણી થતું હોય, એમાં તમે 5 કળશા રેડો 5 જણા પીવાના ને. એટલે દેવું ગમે ત્યાં કાંઈ સાધુ સંતોની સેવા કરવી
તો જંગલમાં ભજન કરે એની કરવી, મતલબમાં કોઈ પણ વ્યક્તિ તો એની કરાય એમ. હવે અહીંયા સાહેબી ખડકીને બેઠા હોય ત્યાં તમે એમ કહો કે આલ્યો બાપુ 2 લાખ, તો એને ગમતું એ બિઝનેસ છે, જ્યાં જરૂર છે ત્યાં કરો એમ કહેવાનો મતલબ એ. માંગણી કરે હા કે મારા પાડોશી નું સારું કરી છે. સારું કરજે અને હારા પાડોશી છે. જય જય. બસ બસ આ વાતને ધ્યાનમાં રાખીને ચાલે છે, એને કદી પસ્તાવું નથી પડતું. ભગવાનને બોલાવવા હોય તો અનન્ય પ્રેમ કરવો, વાલા મનમોહનની માધુરી મૂર્તિને મનથી કદી ન ભૂલવી, આર્ત ભાવે ભગવાન કાજે રડવું. ભગવાન પોતાના પ્રેમી ભક્તની સાથે રહે છે અને તમે અનન્ય પ્રેમ કરશો તમને ભગવાનની પ્રાપ્તિ ચોક્કસ થશે. ભગવાનમાં અનન્ય પ્રેમ હોવો જોઈએ. ભલે આખી દુનિયાથી નાતો તૂટી જાય અને પ્રાણ હાલ જ ચાલ્યા જાય, પણ ભગવાનના પ્રેમમાં જરાક પણ કલંક ન લાગવા દેવો. જે તમે બાનું લીધેલું છે એની માથે એક દાગે ન લાગવો જોઈએ. એટલે મીરાએ કીધું સુનરી ઓઢું તો રંગ સુએ, રંગ બેરંગી હોય, મેં ઓઢું કારો કામરો, દૂધો ડાગ ના લાગે કોઈ. અમથું નહોતું કીધું. કાલ જ મેં વાત કરી હતી કે રાણો હતો એનો પતિ, એને કહી દીધું કે હું ગિરિધર ગોપાલને વરી લઈશું, તું ઈ કે મારી માટે કાંઈ નહીં થાય. રાણાએ અંદર જઈને કીધું નહીં કે તમે મારા ગુરુ, બાકી બહાર મારા પત્ની રહેવું પડશે. એટલે એને ભગવાને સાથ આપે મતલબમાં, પણ આપણી મક્કમતા હોવી જોઈએ, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. ગેંગે ફેફે એમ નહીં તો ભક્તિ ન થાય. ભક્તિ કહેવાની હેલી છે, બાકી તો ઓલા કે ને ખાંડાની ધાર માથે હાલવા જેવી છે. પ્રેમમાં જરાક પણ કલંક ન લાગવા દેવો. પ્રેમ વિષનાશીની વિદ્યા જાણ્યા વિના શાપને પકડી રાખવાથી એ ડંખ દેશે. યારુને આપણે ઉતારવાનો મંત્ર ન જાણતા હોય, એ વિદ્યા આપણે ન જાણતા હોય તો કઈ ઠામું કોયરું પકડવા ન જોવે, નકર ઈ કવડી દે ઉપાડી જ લે, આપણને ખબર જ છે. રામ નામ સત્ય જ થઈ જાય. જો જાણતા હોય તો પકડાય એમ. પછી વિષ ચડાવવાથી માણસ મરણ પામે. વિષ ચડવાથી માણસ મરણ પામે છે. એ જ રીતે મૂર્ખ માણસ વિષયોને પકડીને છેવટે એમનામાં ગાંડો બનીને મૃત્યુ પામે છે. આજ હું સહીશ છે ને, ગાંડો બની જાય છેલ્લે સુધી, પછી મરી જાય. અને પછી એનો આખી જિંદગી જે માણસે મહેનત કરી, આખી જિંદગી વહી જાય. એમાં કુદરતનો હારા, તમારા હારા કર્મો હોય તો જ તમને પેરાલિસિસ નો ઝોંટો આવે, નકર તો આવે નહીં. કર્મ મોળા હોય એને ઝોંટા ન આવે, હારા કર્મ હોય એને આવે. એમાં ભગવાનની દયાથી પેરાલિસિસ નો ઝોંટો આવી ગયો તો એ માણસને આખી જિંદગી જેને બળ કર્યું હોય એને હરખું ટાઈમે ખાવા ન મળે તેને કેવી તકલીફ થાય? થાય કે ન થાય? આખા પરિવારનું એ પૂરું પાડતો હોય અને એમાં એને ભગવાનને કરવું પેરાલિસિસ થઈ ગયો, અને પછી એને ટાઈમે હરખું ખાવા ન મળે. એટલે કે આમ આખો રોટલો ખાતો હોય ને એક રોટલી જ મળે, તેની તકલીફ કે અંદરથી બળતો કેટલો છે, ભલે બોલી ન હોય કે પણ અંદરથી તકલીફ કેટલી થાય. એટલે આનું કોઈ કિંમત નથી. મારો કહેવાનો મતલબ આ શરીરની કોઈ કિંમત નથી. પત્ની, મા, બાપ, ભાઈ, ગમે એ સંબંધ તમે લઈ લો, તમે રળો છો હોય ક્યાં સુધી આની કિંમત છે, બાકી કોઈ નહીં, તમારી જરાય કિંમત ન. એટલે આપણું જે મેન સાધન માટે આપણે પૃથ્વીમાંથી આવ્યા, મનુષ્ય અવતાર મળ્યો, તો એ આવડાની હારે રહીને ગુપ્તમાં કરી લેવું. મારો કહેવાનો વાતનો હેતુ એક છે આ, કે આ કરી લેવું એમ. મરી જવું છે, હા, જીવો લઈને કવમ પડવા જવું, દેખાવ કરવા. હા, મરી જવું પછી દેખાવ કરવા, જીવો લઈને જવાની ક્યાં જરૂર? નહીં, બરોબર છે. એમ નામ ન ટાઈકી જાય. હા, જ્ઞાની પુરુષોની વાણીમાંથી નીકળેલા જ્ઞાનરૂપી તણખલાઓ જેના કાનમાં જઈને અંતકરણ સુધી પહોંચી જાય છે, એના સઘળા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. કામ ક્રોધ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી અજ્ઞાન છે. અજ્ઞાન રૂપી કારણનો નાશ થઈ જતા જ કામ વગેરે કાર્ય રહી શકતા નથી. અજ્ઞાન નાશ થઈ જાય એટલે માણસનું કામ વિકાર જે કાંઈ સદોષો માણસમાં કાયમ માટે રહેતા હોય એ તરત નાશ પામવા મળે. ભગવાનનું ભજન અમૃતથી વધીને છે. આ વાત કહેવાથી સમજવામાં નથી આવતી. જેમનો ભજનમાં પ્રેમ હોય છે તેઓ આ વાતનો અનુભવ કરે છે. આ હું તમને કહી દઉં તો તમને એની વિશ્વાસ ન બેહે, પણ જેને ભજન કરેલું છે એને મોઢે આ વાત કરી હોય ને તો એને ખબર પડે કે હકીકત શું છે, એમ આનંદ શું છે. કેમ કે જે દુનિયાનો બધોય આનંદ ભેગો કરી લ્યો, જે માણસ સુખ, પૈસા તમને લાડ બધા મળી ગયા હોય, તમારાથી શું થાય? એક તો આપણે આગળ પૈસા ન હોય અને ઠામુકા કરોડ રૂપિયા આપણને મળી ગયા તો આપણે શું થાય? એટલું જ થાય. દિશીથી વધારે કઈ નથી થતું. કીધું કે આનંદ પૂછે પરમાણુ. હા, માણસે તેર 1% તેર, એક નાનું નાખે ન મળે.
એટલે જે કેવી જરૂર પડે ત્યારે હોગાવમાં સાંભળે એક મહિને પાણી બેઠો ન પોહાય. હાચી વાત. એટલે કહેવાનો મતલબ કે જે વ્યક્તિ અનુભવ સિદ્ધ જેને અનુભવ કરેલો હોય ને એ માણસને પાકી ખબર હોય. એને તમે એ વાત કરો ભજન શું છે, પરમાત્માનું નામ શું છે, તેને ચોક્કસ અનુભવ થઈ જાય. જે માણસની ભગવાન કે કોઈ મહાત્મામાં પૂર્ણ શ્રદ્ધા થઈ જાય છે એ તો એમને પરાયણ જ થઈ જાય છે. પરાયણતામાં જેટલી ઉણપ છે એટલી જ ઉણપ વિશ્વાસમાં પણ સમજવી. મહાપુરુષો દ્વારા કરવામાં આવેલા ઉત્તમ વર્તાવને ભગવાનનો વર્તાવ જ સમજવો. કેમ કે મહાપુરુષની અંદરથી ભગવાન જ સર્વ કાંઈ કરાવે છે. મહાપુરુષો અમુક લીલા કરતા હોય તો ભગવાન જ અંદર બિરાજમાન થઈને કરાવતો હોય છે. એક શ્રી સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સઘળી જગ્યાએ પરિપૂર્ણ છે. જેમ સમુદ્રમાં બધી બાજુઓ જળથી વ્યાપ્ત છે એ જ રીતે આ સંસાર પરમાત્માથી વ્યાપ્ત છે. ભગવાનના પ્રેમી ભક્તો દ્વારા ભગવાનના પ્રભાવ અને પ્રેમ રહસ્યની વાતો સાંભળવી અને એમના મુજબ જ સાધન કરવું. આમ કરવાથી ઉદ્ધારમાં કશી શંકા નથી. સમય વીતી રહ્યો છે. ઘણું સમજી વિચારીને આને કિંમતી કામમાં લગાવવો જોઈએ. કેમ કે રોજ મિનિટનો સમય જાતો જાય છે. એટલે તમારા જીવનનો સમય કિંમતી છે, કામમાં લગાવો. કિંમતી કામ ભગવાનનું ભજન અને સંતોનો સંઘર્ષ છે. ભગવાનને સર્વોત્તમ સમજ્યા પછી એક ક્ષણ માટે પણ ભગવાનનું ધ્યાન તૂટી નથી શકતું. ભગવાનને તમે શ્રેષ્ઠ સમજી લીધા એટલે ભગવાનનું ધ્યાન ક્યારેય તૂટતું નથી. અને જ્યાં સુધી સાધકને ભગવાનના ધ્યાનનો આનંદ રસ નથી મળતો ત્યાં સુધી એ સંસારના વિષયોની ધૂળ સાંટે છે. જે માણસ સંસારના ક્ષણભંગુર નાશવાન પદાર્થોને સાસા અને સુખદાયી સમજીને એમનું ચિંતન કરે છે, એમને પ્રેમ કરે છે, એ અજ્ઞાનથી એમનામાં પોતાનું જીવન વિતાવે છે એ મહામૂર્ખ છે. એનું જીવન ફોગટ જાય છે. કેમ કે જે સુખ છે એ સુખ પરમાનંદ સુખ છે, એની તરફ માણસનું પર્યાણ છે નહીં અને ક્ષણિક સુખ માટે આખું જીવન બરબાદ કરી નાખે છે. શ્રી નારાયણ દેવ સમાન પોતાનો પરમ સુહૃદ દયાળુ નિસ્વાર્થ પ્રેમી બીજો કોઈ પણ નથી. આટલું હોવા છતાં પણ અજ્ઞાની જીવ એમને ભૂલીને ક્ષણમાં વિનાશ પામનારા વિષય ભોગોમાં રસ્યો પેસ્યો રહે છે. પોતાના અણમોલ જીવનને ધૂળમાં મેળવી રહ્યો છે. અજ્ઞાનનો આ જ મહિમા છે. તમારું જીવન અણમોલ છે અને તમે કરો હું ધૂળમાં મેળવી રહ્યા છો. બસ આ છે, બીજું કઈ છે નહીં. એટલે વિચાર કરી લેવો. માન મોટાઈ, સ્વાદ અને શોખીનપણું, સુખ ભોગ, આળસ, પ્રમાદ આ બધાને છોડીને શ્રી પરમાત્માને શરણે થવું. ભગવાનની શરણાગતિ વિના કલ્યાણ થવું અશક્ય છે. તમારી દ્રઢ શરણાગતિ ન થાય ત્યાં સુધી કલ્યાણ કોઈ દિવસ ન થાય. આ નક્કી કરી લેવાનું. એટલે જ કેને કે ભાઈ વહેલા 4 વાગે તો ઓછામાં ઓછું બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ. બીમાર માણસ હોય ને ખાટલા હોય ઈ તે હવારમાં દી ઉગ્યા પહેલા ઉઠી જાય. કોઈ માણસ અતિશય બીમાર હોય ને એને તમારે એક દી ઉગ્યા પહેલા ઉઠાડી દેવાનો અને એક સંજ્યા ટાઈમે હોવાની દેવાનો. 100 મહિનામાં માણસ હારો થઈ જાય. આવું શાસ્ત્રો કે હું ન કહેતો. તો આપણે દી ઉગ્યા સુધી સૂર્યવંશી ના દીકરા હોય, આપણે હુઈ રહી પછી એમ કે સૂર્યવંશી નહીં આળહું ના પીર થવો. ભૂખ પછી ન આવતી હોય તોય હવે સમજી લેવાનું. ભૂખ આવે વાહે 2-3 વસ્તુ બીજી લાવે. પ્રમાદ આવી જાય, આળહ આવી જાય, પછી તમારું કઈ ઘરે ક્યાંય મન ન લાગે, પરિવારમાં હરખું ન હાલે, આવા બધું થાય. વહેલા ઉઠવાનું મેન કારણ વહેલા ઉઠીને તમે કાંઈ ન કરો. આપણે એમ કે અમારે કાંઈ કામ ન હોય. ભલે ને કાંઈ કામ ન હોય. તમે કોણ છો? હિન્દુ કુળમાં જન્મ લઈને તો આવ્યા કે નહીં? માળા લઈને બેહો અડધી કલાક. તમારો ધર્મ છે એ તો બજાવો. આ જનરલી વાત છે, તમને એક ને ન કહેતો ને પાસે એમ ન બજાવો. કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે. એટલે મતલબ કોઈ એમ એવો જવાબ આપતો હોય કે ભાઈ મારે સવારમાં એવું કઈ કામ ન હોય તો 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કોઈ માણસ ભજન કરે તો ભજનનો પ્રભાવ એવો છે. અમુક સમયની અંદર, અમુક 2-3 મહિનાની અંદર જ તે માણસને અમુક સંતોના દર્શન થવા મળે સૂક્ષ્મ રીતે. કેમ કે એ સમય એવો હોય 3:30 વાગ્યા પછીનો કે એમાં સંતો વિચરણ કરતા હોય. જે અમુક બ્રહ્મ ઋષિઓ છે, મહર્ષિઓ છે, આમાં વિચરણ કરતા હોય આ ભૂમંડળમાં છે. હા, તમારે એને એક કોન્ટેક્ટ થઈ જાય. હા, તરત તમને અમુક સમયની અંદર જ તમને માર્ગદર્શન આપી જાય. તું અહીંયા વયો જતા, તારે અહીં દીક્ષા લઈ લે અને તમે ત્યાં જાઓ એટલે તમારું ક્લિયર હોય. આ વસ્તુ છે, મન સ્થિર થઈ જાય. આવી રીતનું છે.
એટલે કે છે શરણાગતિ વિના કલ્યાણ થવું અશક્ય છે. ભગવાનનું નિરંતર ચિંતન, ભગવાનના દરેક વિધાનમાં સંતુષ્ટ રહેવું, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું અને નિષ્કામ ભાવ રાખવો, આ જ ભગવાનની શરણાગતિ છે. શરણાગતિ પુષ્ટ ન થતી હોય તો અમુક વસ્તુ છે, ક્યારેક તમને ઈચ્છા થાય કે શરણાગતિ પુષ્ટ કેમ થાય, પાકી કેમ થાય, તો કહેજો, આપણે જવાબ દેવો એનો, એની કઈ વસ્તુથી શરણાગતિ પુષ્ટ થાય એ તે. ધ્યાન માટે વૈરાગ્ય અને ઉપરામતા જ મુખ્ય સાધન છે. આનંદની નદી વહી રહી છે. માયાનો બંધ તોડી નાખો, પછી તમારું અંતકરણ રૂપી ખેતર આપમેળે જ આનંદથી ભરાઈ જશે. જેને ભજન કરી લીધું, જેને માયાનો બંધ તોડી નાખ્યો ને, એને આજ બંધ બાંધેલા છે ને ગંગાજીની માથે, ઓલા કેમ સરકાર અને રાજાએ બાંધેલા બંધ વી ગયા, પણ એના બંધ હજી છે. હરિબાબાનો બંધ છે હરિદ્વારમાં, બોરિયુનો બાંધેલો બંધ છે, કેટલા બાળ આવી ગઈ, કેટલું તણાઈ ગયું છે. હરિબાબાનો બંધ એમને છે, જોઈ આવવાનો. હા હા, બોરિયુનો બંધ છે, તોય છે હજી ગંગાજીમાં. એટલે આ ભજનનો પ્રભાવ છે. આપણે એમ કે ભજનથી શું થાય, શું થાય, અનુભવ કરો તો ખબર પડે શું થાય એમ. ભગવાન કે તું એક ડગલું આગળ માંડ ને, હું 100 ડગલા સામું આવું તમારું. એટલે તે ગીતામાં કીધું છે ને, યોગ ક્ષેમ વહામ્યમ, આમ તો નથી કીધું. તું કે મારી કોઈ હાલ તો ખરો, બાકી તારું બધું હું પૂરું પાડી દઉં. એમ તમારું પૂરું પાડી દે. અને કોનું નથી પાડ્યું? નરસિંહ મહેતા લઈ લો, પછી એકનાથ લઈ લો, ઘણા બધા એવા થઈ ગયા. એનું એકનાથજીના 56 કામ કર્યા હતા, નરસિંહ મહેતાના 52 કામ કર્યા હતા. કોના ભાઈ નથી કર્યા? પ્રહલાદજીએ તો ગર્ભમાં એને ભક્તિ થઈ ગઈ હતી, બહાર આવ્યા ત્યારે એને બધું નહોતું પૂરું પાડ્યું. એના બાપને એટલો બધો દુષ્ટ હતો છતાંય નહોતો એને આપી દીધો. તોય પ્રહલાદજીએ કીધું કે ભગવાન કે મારા પિતાની દુર્ગતિ થઈ છે ને, કે નહીં, તારી જેવો જેનો પુત્ર હોય, સંતાન ભક્ત હોય, એના 7 પેઢી આગળની ને 7 પેઢી પાછળની તરી જાય, તારે શંકા ન કરવાની હોય. અને ચિરંજીવી છે આજની તારીખમાં. આ ભક્તિનો પ્રભાવ છે ભલામણ. પાતાળ લોકનું રાજ જે એનો બલિ હતો કે નહીં, બલિના દાદા વિરોચનનો પુત્ર બલિ, અને બલિના દાદા પ્રહલાદજી. એટલે કહે છે કે અંતકરણ રૂપી ખેતર આપમેળે જ આનંદથી ભરાઈ જશે. તમે આનંદ સ્વરૂપ થઈ જશો. માણસે પોતાના દોષો પર વિચાર કરવો. દોષ પર ધ્યાન આપવાથી એમના નાશ માટે આપમેળે જ પ્રયાસ થઈ શકે છે. જ્યાં મન જાય ત્યાં કાં તો પરમેશ્વરનું ચિંતન કરવું, અને કાં તો ત્યાંથી દૂર કરીને ફરી જોરથી ભગવાનમાં પરોવવું. નામ જપ કરતા રહેવાથી મન પરોવવામાં ઘણી સહાયતા મળે છે. આપણે એમ કે હું નામ જપ કરતો હોય, મને નામ જપમાં મન નથી લાગતું, તો મૌખિક બોલાય માળાથી એટલી ઘણી બોલવાનું. પછી તમે એકાંત રૂમમાં જ બેઠા હો તો તમને એમ શું સારું, હવે તો નીંદર આવવા મળે, હું 4 વાગ્યાનો જઈ ગયો. કેમ કે આપણે ટેવ ન હોય એટલે તકલીફ થવા મળે. 4 વાગ્યા તમે ઉઠી ગયા, 4 વાગે ઉઠ્યા, અડધી કલાક માળા થઈ, પછી તમને નીંદર આવવા મળી, તો ધીમે ધીમે નામ કીર્તન કરો, તમારે કોઈ ડિસ્ટર્બ ન થાય એમ. નામ કીર્તન કરો, પછી એમ થાય કે હવે નીંદર ઉડી ગઈ, એટલે પાછી માળા લઈને જપ કરવા મળો, ઊભા થઈ જાવ. એમાં કઈ ભગવાન ના જ ન પાડતો. તમે ગમે એ સ્થિતિમાં પણ જય બ્રહ્મ મુહૂર્ત છે એમાં ભજન કરો, એમ કે મહાપુરુષો. નહીં, એવું કઈ નથી, બધું કરી શકો. હા, બધું કરતા કરે. નિષ્કામ ભાવથી જીવોની સેવા કરવાથી અને કોઈના આત્માને કષ્ટ ન પહોંચાડવાથી ભગવાનમાં પ્રેમ થઈ શકે છે. સેવા કરો ને તો નિષ્કામ ભાવે. મને હું આ કરું ને મને 5 જણા હારો કહે, એમ કોઈ જે સેવાય નહીં કરવાની. આ હું તમને ચોખ્ખું કહી દઉં. તમને કદાચ ખોટું લાગે તો ભલે, પણ હકીકત સત્ય વાત છે શાસ્ત્રોની. જે માણસ ભગવાનની તમારી કોઈ પ્રશંસા કરે ને, એવું તો ક્યારેય નહીં કરવાનું. પ્રશંસા કરાવવાની ન હોય, પણ પ્રશંસા ઓટોમેટિક ગુલાબનું ફૂલ હોય, યા તળાવમાં ખીલ્યું હોય ને, ત્યાં ભલે કીચડ જ આવે, પણ તો એની સુગંધ એની વેસાતી ન લેવા જવી પડે. એનો સ્વાભાવિક, એનો જન્મસિદ્ધ અધિકાર છે સુગંધ, એટલે એ આવી જાય. લાવવાની ન હોય, ઓટોમેટિક આવે. ફોરમ ફૂલની આવી જાય. તમે ખાલી ભજન કરો, બાકી બધું કરી જાય પરમાત્મા. હા, એમ ભગવાનની આમાંથી તમે જે સમજવું એ સમજી શકો. તમારે બધું એમાંથી પૂરું પાડી જાય. આ પરમાત્મા છે, પણ તમને ભરોસો નથી. આ મેન વસ્તુ. પહેલા ભરોસો. માણસ ભગવાનની સદાની સમાન દયાનો પ્રભાવ જાણી લેશે, એ જ ભગવત ભજન સિવાય બીજું કશું નથી કરી શકતો. જેને ભગવાનના ભજનનો અને ભગવાનની દયાનો પ્રભાવ જેને જાણી લીધો, એ ભગવાનના ભજન સિવાય બીજું કઈ કરતોય નથી. કોઈ એ ભજન જ કરે. એટલે આપણે જે વાત કરી ને એમ જ છે. પછી પૂરું. જીવનમાં આપણે શું શીખવાડીને ગયા અમુક માણસો, અને અમુક તજજ્ઞો એવું આપણે આઈના હોય ને, જેને તમને ખબર જ નથી, તમારો અધિકાર નથી, તમારા આમ નથી ને, એવું જ આપણને કીધું અત્યાર સુધી.
ગીતાજી છે તક તમારે ન વસાય, મહાભારત છે તક તમારે ન વસાય, રામચરિત માનસ છે તક તમારે ન વસાય, તમારો અધિકાર નથી, એવું જ કીધું. શું કીધું? આવું શીખવાડ્યું. અને ભજન ક્યારે કરે? તક ગઢપણમાં કરે. ગઢપણમાં હું ઝોંટા મરાય? ભજન થાય ભજન ભાઈ ગઢપણમાં? આ ગઢપણ આવ્યું નહીં તો અલગ વાત છે, ત્યારે વૈયા ગયા તો અલગ વાત છે. પણ ગઢપણ આવે પછી ઓય મળીને ઓય બાપા થાય, રામ નો થતું. હા એમ. હા એમ. હા પછી શું કામનું? એમ એમ. હા બહુ લાંબુ છે. વિષયોમાં ફસાયેલા માણસોને પ્રેમપૂર્વક સત્સંગમાં લગાડવા, જીવોને શ્રી નારાયણને શરણે કરવા જેવી બીજી કોઈ પણ સેવા નથી. કોઈ માણસ તમારેથી અહીંયા આવતો હોય, ગામમાંથી અહીંયા સત્સંગમાં કોઈ 5 જણા તમારાથી આવતા હોય, તો આની જેવી કોઈ મોટી સેવા નથી. અહીંયા 5 દી આવશે ને તો એ 6 દી ઓટોમેટિક આવશે કે ભાઈ અહીંયા ગયા જેવું છે ને અહીંયા ખોટું તો આવડા કહેતા નથી, હાસું જ કહે છે. અહીંયા શું કીધું? આ કોઈ મારા ઘરની વાત ને જયદયાલ ગોયંકાએ સાર વાત નામનું એનું પુસ્તક છે, એમાં લખેલી છે આ વાતો જયદયાલ ગોયંકાએ પોતે. એમાં કીધું વિષયોમાં ફસાયેલા માણસને પ્રેમપૂર્વક સત્સંગમાં લગાડવા, જીવોને શ્રી નારાયણને શરણે કરવા જેવી બીજી કોઈ સેવા નથી. આ મોટામાં મોટી સેવા. એનાથી તમને ઘણું બધું ફળ મળે. આ સેવા ખરા પ્રેમીઓએ જરૂર કરવી જોઈએ. હા એને જરૂર કરવી જોઈએ. તમારાથી 2-5 જણા આવે તો લાવવા જોઈએ. કેમ કે કોઈ માણસનું જીવન બને છે ને, અહીં નુકસાની તો નથી. આપણે ઓલકા ઠેકે તો નથી લઈ જવાના, અહીંયા લાવવાના છે, એમાં જીવન બને છે. એમ મનથી નિરંતર શ્રી ભગવાનનું ધ્યાન કરવું અને એમને પામવાની તીવ્ર ઈચ્છા કરવી, વાણીથી શ્રી ભગવાનના નામ અને ગુણોનું કીર્તન સદા સદાને માટે કરવું, પ્રાણી માત્રને ભગવાનનું સ્વરૂપ સમજીને નિષ્કામ ભાવથી એમની યથાયોગ્ય સેવા કરવી. મન ઘણું જ તોફાની અને હરામી છે. સાંભળી લેજો, મન ઘણું તોફાની અને હરામી છે, એનાથી દબાવવું નહીં. સંસારના સુખોમાંથી હટાવીને આને પ્રયત્નપૂર્વક શ્રી હરિના ભજન ધ્યાનમાં પરોવવું. મન છે ને તમને તરત દગો દઈ જાય, પણ એનાથી દબાવવાનું નહીં. આ 5 મણની કાયા હોય મારા ભાઈ, અને મન એમ કે હાલ જાવું છે કે મટીએ, તો આ 5 મણની કાયાને પગ દુખતા હોય કે માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, મને એમ કીધું કે જાવું, એટલે આ આખા માસડાને લઈને 65 મઢી સુધી આવે કે ના આવતું? આ મન લાવે. કોણ લાવે? તમે મને એમ કહો ભાઈ મારે આ ખરાબ કોઈ કામ નથી કરવું, કોઈ પણ જીવનમાં જે દુષ્કામો છે એ મારે એકે નથી કરવા, તમે નક્કી કરી લીધું. પણ તમે જયારે ભજનમાં લાગો ને ત્યારે તમારું મન છે ને એવું હરામીપણું કરે ને કે તમને જામેલું હોય ને બરોબર, તે એમ કે હાલ ને એકવાર ઓલ પર જઈ આવી, આંટો મારી આવી છે, એમાં શું થઈ જાય? ત્યાં ક્યાં કોઈ ભાડાય છે? એમ કરીને આ મન તમને તૈયાર કરે. તમે નક્કી કરી લો હાલો જાઓ, જો ઊભા થઈ ગયા એટલે મરી ગયા, એટલે તમે ગયા એમ સમજી લેવાનું. પણ જયારે એ વિચાર આવ્યો, 1 મિનિટ, જયારે એ વિચાર આવ્યો એટલે તરત ભગવાનનું નામ યાદ કરવા મળ્યું. નહીં, નથી જવું, ત્યાં જવું તો મરી ગયેલા છે, યારોને મોઢા માત દીધા જેવું છે. એટલે એનું મન અમુક સમયની અંદર તમને સાથ દેવા મળે. હા એમ નક્કી નહીં. એને તમે કેમ કે એનો વિષય જ નથી, મનનો આ વિષય નથી. એ તો તમને પાપ કર્મોમાં જ રસ આવે એટલે તમે 84 લાખ યોનીમાં આંટો મારીને વહી આવો ને, પાછો જવાનું શરૂ કરાય. આ મનનું કામ છે. મન એટલે એક જાતની માયા ભગવાનની, કે તમને ભમાવ્યા કરે. સમજ્યા તમે? સંસારના અનિત્ય પદાર્થોમાં પ્રેમ કરીને અણમોલ જીવનને ફોગટ ન વિતાવવું, સાચા દયાળુને પરમ ધન એવા પરમાત્માને પ્રેમ કરવો, એમને શરણે થઈને એમનું દયાળુપણું અને પ્રેમનો આનંદ લૂંટવો. શ્રી ભગવાનમાં અનન્ય પ્રેમ હોવો જોઈએ. નિરંતર વિશુદ્ધ પ્રેમથી એ સ્મરણ થવું જોઈએ. દર્શન ન થાય તો કશી પરવા નહીં. પ્રેમને છોડીને દર્શનની અભિલાષા પણ ન કરવી. ભગવાન મળી જાય એવો પ્રેમ કરવો, બાકી દર્શનની અભિલાષા ન કરવી. તમારામાં અનન્ય પ્રેમ આવી જાય એટલે પરમાત્મા સ્વયં સાક્ષાત આવી જાય, એનું ગોતવા ન જવો પડે. સાચા પ્રેમી ભક્તોના દર્શન ભૂખ્યા નથી હોતા. સાચા પ્રેમી ભક્તો દર્શનના ભૂખ્યા નથી હોતા, પ્રેમના પીપાસુ હોય છે. પ્રેમની સામે મુક્તિ પણ કોઈ વસ્તુ નથી. ભગવાન એમ કેવું મુક્તિ આપી દો ને તો એની આગળ, પ્રેમની આગળ મુક્તિની કઈ વિસાત નથી. એવો પ્રેમ છે, અનન્ય પ્રેમ. પ્રભુ મળવામાં એટલા માટે વિલંબ થાય છે કે સાધક ભક્ત એ વિલંબને સહી રહ્યો છે. જે ક્ષણે એના માટે પ્રભુનો વિયોગ અસહ્ય થઈ જશે એટલે પ્રભુ
વિના એના પ્રાણ જવા માંડશે. આવી સ્થિતિ થઈ જાય એ જ ક્ષણે ભગવાનનું મિલન થઈ જશે. કે હવે હું ભગવાન વગર જીવી નહીં શકું, આવી સ્થિતિ જ્યારે તમારી થઈ જાય એટલે પરમાત્મા પ્રગટ થઈ જાય. હજી આવી વિકળતા થઈ નથી એટલે ભગવાન નથી મળતો. બરોબર, તો તમને ખ્યાલ આવી જાય ઓટોમેટિક. કે આપણે હોય હા, તો માની લેવાનું પરમાત્મા નજીક આવી જાય. સાચી વાત. સિદ્ધ થઈ જાય બધા. તમે ધાર્યું ન હોય એવું થઈ જાય. નહીં નહીં, ત્યાં તમને રસ્તો બતાવવા મળે. બસ બસ. જ્યાં સુધી ભગવાન વિના એનું કામ ચાલી રહ્યું છે ત્યાં સુધી ભગવાન પણ જુએ છે કે આનું મારા વિના કામ તો ચાલી જ રહ્યું છે. પછી મારે પણ એટલી ઉતાવળ શું કામ કરવી? ભગવાને એમ કે આને મારી વગર બધું હાલે છે તો મારે હું ઉતાવળ કરીને જાવું એમ. પણ જે માયાના વશમાં છે, માયા એમના જ માટે પ્રબળ છે. પરમાત્મા અને એમના પ્રભાવને જાણનારા ભક્તોની સામે માયાની શક્તિ કંઈ પણ નથી. માયા ત્યાં કાંઈ ન કરી શકે. જો માણસ પરમાત્માને શરણે થઈને એમના રહસ્યને સ્વરૂપને જાણી લે તો માયાની શક્તિ નિષ્ક્રિય બની જાય છે. જીવ પરમાત્માનો સનાતન અંશ છે. સનાતન અંશ છે, સત્ય સનાતન. કેમ કે એમાંથી જુદો પડેલો છે, એને મળવા માટે જ નીકળેલો છે. પોતાની શક્તિને ભૂલી રહ્યો છે અને માટે જ એ માયામાં પ્રબળ જણાય છે. જો ભગવત કૃપાથી પોતાની શક્તિને એ જાગૃત કરી લે તો માયાની શક્તિ સહજપણે પરાસ્ત થઈ જાય છે. તો અહીંયા માયાની શક્તિ પરાસ્ત થઈ હારી જાય છે અને અહીં પરમાત્મા મળી જાય છે. ગુણાતીતની વાસ્તવિક સ્થિતિને બીજું કોઈ પણ જાણી શકતું નથી. ત્રિગુણ રહિત એને ગુણાતીત કહેવાય. સત્વ રજસ ને તમસ આ ત્રણેય ગુણમાં માણસ જીવતો હોય કાયમ માટે જાગ્રત અવસ્થામાં, એનાથી રહિત જે એને ગુણાતીત કહેવાય. એ સ્થિતિ જયારે થઈ જાય તું સમાધિ અવસ્થા લાગવા મળે, એ સ્થિતિ થઈ જાય એટલે પરમાત્મા સહજ ભાવે મળી જાય. સ્વવૈધ અવસ્થા છે, એ સ્વવૈધ અવસ્થા છે. પણ જે પોતાના જ્ઞાનીના લક્ષણો છે કે નહીં એ વાતની પરીક્ષા કરે છે એને જ્ઞાની ન સમજવો. હું જ્ઞાની સૌ કે નહીં એવા મારા લક્ષણો છે કે નહીં એવું હું પરીક્ષા કરું તો એ જ્ઞાની ન કહેવાય. તમારામાં જ્ઞાન છે કે નહીં મારી પરીક્ષા હું કામ કરવી? કેમ કે લક્ષણો શોધવાને કારણે એની સ્થિતિ શરીરમાં છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીની સત્તા બ્રહ્મથી જુદી છે. જ્ઞાનીની સત્તા બ્રહ્મથી જુદી છે જ નહીં. પછી શોધનાર કોણ છે? જ્ઞાની હોય બ્રહ્મથી અલગ નથી તો શોધવા વાળો કોણ છે? તો અલગ થયો ને, મતલબ સાબિતી થાય અલગ થાય, જોવા વાળો અલગ થાય તો અલગ છે નહીં. જે સ્થિતિ તમારી થઈ જાય છે બ્રહ્મમાં તમે મળી જાવ છો, અહીંયા એક સ્થિતિ થઈ જાય છે પરમાત્મા તમે એકમાં આવી જાવ છો. એટલે તો સંતોને 8મી કક્ષા લાગે. જે દ્રવ્ય પરોપકાર એટલે કે લોક સેવામાં ખર્ચ કરવામાં આવે છે એ આ લોક અને પરલોકમાં સુખ આપનારું થાય છે. જો નિષ્કામ ભાવે ખર્ચ કરવામાં આવે તો એ જ મુક્તિદાયક બની જાય છે. આ વાત યુક્તિ અને શાસ્ત્ર બે પ્રમાણોથી સિદ્ધ છે. યુક્તિ અને શાસ્ત્ર બે પ્રમાણોથી સિદ્ધ છે. આ બહુ જોરદાર વાત કરી. જે દ્રવ્ય પરોપકાર એટલે કે લોક સેવામાં ખર્ચ કરવામાં આવે છે એ આલોક અને પરલોકમાં સુખ આપનારું થાય છે. તમે કમાવો એમાંથી 10મો ભાગ કાઢવાનો, એટલે બધું ધન કોઈ કાઢવાનું નથી કહેતું, પણ તમે કમાવો એમાંથી 10મો ભાગ તમે કાઢીને લોક સેવામાં એ પૈસો વાપરો તો એ દ્રવ્ય તમે તો જીવન પર્યંત સુખ શાંતિથી જીવી દેખો, પણ તમારી આવનારી પેઢી એ દ્રવ્યથી સુખ શાંતિથી જીવી શકે. અને જેટલું છે એટલું બાપાનું કરી લીધું હોય તો ત્રીજી પેઢીએ સરવાળે 0 હોય, લખી લેવાનું અને જોઈ લેજો ગામમાં આટોય મારી લેજો 0 હશે સરવાળે, જેને નહીં કાઢ્યું હોય ને. જો નિષ્કામ ભાવે ખર્ચ કરવામાં આવે તો એ જ મુક્તિદાયક બની જાય છે. આ વાત યુક્તિ અને શાસ્ત્ર બે પ્રમાણોથી સિદ્ધ છે. શ્રી ભગવાનના નામ જપથી મનની સ્ફુરણાઓ અટકે છે, પાપોનો નાશ થાય છે, માણસ અધોગતિથી બસે છે અને એને શાંતિ મળે છે. નામ જપ ઈશ્વર પ્રાપ્તિમાં સર્વશ્રેષ્ઠ સાધન છે. યજ્ઞ, દાન, તપ, સેવા વગેરે કંઈ પણ ન થઈ શકે તો કેવળ નામ જપથી જ ભગવાનની સ્મૃતિ રહી શકે છે. બીજું કઈ ન થાય તો નામ જપથી ભગવાન તમને યાદ રહે છે. નામ મહિમા સર્વશાસ્ત્ર સંબંધ છે અને યુક્તિ તેમજ અનુભવથી સિદ્ધ છે. માટે નિરંતર નિષ્કામ ભાવથી નામ જપનો પ્રયાસ કરવો.
જો સહજ રીતે આ સંસાર સાગરમાંથી તરી જવું હોય તો હંમેશા ભગવાનનું નામ યાદ રાખવું, જે તમને ગમતું હોય ઈ. સહજ રીતે ક્યાંય કોઈ ગુરુની બધું તો એક અલગ સ્થિતિ થઈ જાય ત્યારે મળે, પણ ઈ પેલા તે આ વસ્તુ તમે પકડી લીધી. માની લો તમે કોઈ પણ નામ પકડી લીધું, તમે ઈ મહાદેવના ગુરુ માની લો, સનાતન સત્ય મહાદેવ સદગુરુ છે બધાના, બરોબર. એથી વિશેષ રામ ઉપાસનામાં, સીતારામ ઉપાસનામાં તમે લાગેલા છો તો હનુમાનજી બધાના ગુરુ છે. એને માનીને ભજન કરવા માંડો, નિશ્ચિત તમારું કલ્યાણ થઈ જાય. જ્યારે એને લાગશે તમે કોઈ બીજી ઉપાસનામાં લાગે તો મહાદેવને લાગશે કે આને હાલમાં કોઈ ગુરુની જરૂર છે તો એ તમને એવી જગ્યાએ મોકલી દે. અને હનુમાનજીને એવું લાગશે કે આને જરૂર છે તો એ તમને મોકલી દે. પણ તમે શરૂ તો કરો. તમારે શરૂ ન કરવી ને એમને એમ કે મારે ગુરુ નથી ને મારે આમ નથી ને તો એ તમારી નબળાઈ છે, બરોબર. સદગુરુદેવ કી જય.